નમસ્તે મિત્ર, સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું, જેમ કે ડાયાબિટીસ. આપણે આજે ડાયાબિટીસની સંપૂર્ણ માહિતી મેળવીશું અને ખાસ કરીને ડાયાબિટીસમાં શું કરવું અને શું ના કરવું તેના વિશે જાણકારી મેળવીશું. ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક મેટાબોલિક રોગ છે, જેમાં આપણું શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે, જેના પરિણામે આપણા શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધે છે. હવે આપણે ડાયાબિટીસના કેટલાક પ્રકારો છે તેના વિશે જાણકારી મેળવીશું. ડાયાબિટીસના મુખ્યત્વે 3 પ્રકારો છે. પહેલું ટાઈપ 1 ડાયાબિટીસ, જેમાં પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે. બીજું ટાઈપ 2 ડાયાબિટીસ, જેમાં આપણું શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. ત્રીજું ગેસ્ટેશનલ ડાયાબિટીસ, જે ગર્ભવતી મહિલામાં જોવા મળે છે. ડાયાબિટીસમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. વધારે ભૂખ લાગવી અને તરસ લાગવી. બીજું વારંવાર યુરિન પાસ કરવું. ત્રીજું કામ કર્યા ના હોવા છતાં થાક લાગવો. ચોથું આંખની દ્રષ્ટિ ઓછી થવી. હવે આપણે ડાયાબિટીસ થવાના કેટલાક કારણો છે તેના વિશે જાણીશું. પહેલું જાતિગત ઇતિહાસ. બીજું અસ્વસ્થ ખોરાક. ત્રીજું શારીરિક સક્રિયતાનો અભાવ. ચોથું મોટાપો. હવે આપણે ડાયાબિટીસમાં શું કરવું જોઈએ તેના વિશે જાણીશું. પહેલું યોગ્ય આહાર. વધુ પ્રમાણમાં ફાઇબર ધરાવતા ફળો, શાકભાજી અને અનાજ ખાવા જોઈએ. બીજું નિયમિત વ્યાયામ, જેમ કે રોજે 30 મિનિટ સાયકલિંગ કરવું, દોડવું, ચાલવું અથવા તો યોગા કરવા. ત્રીજું વજન નિયંત્રણ. મોટાપો ડાયાબિટીસના જોખમને વધારી શકે છે, જેના કારણે વજનને ઓછું કરવું જોઈએ. ચોથું દવાઓ અને ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ. ડૉક્ટરની સલાહ પ્રમાણે રોજે દવા અથવા તો ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પાંચમું બ્લડ સુગરનું નિયંત્રણ મોનિટર, જેમ કે 3 દિવસે અથવા તો અઠવાડિયામાં એકવાર બ્લડ સુગરને નિયંત્રિત માપવું જોઈએ. છઠ્ઠું આંખની તપાસ. ડાયાબિટીસ ધરાવતા લોકોએ આંખની તપાસ રેગ્યુલર કરાવવી જોઈએ, કેમ કે ડાયાબિટીસના કારણે આવતા જોખમથી અટકાવી શકાય. હવે આપણે ડાયાબિટીસમાં શું ના કરવું જોઈએ તેના વિશે જાણીશું. પહેલું અસ્વસ્થ આહાર, જેમ કે જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ છે તેવા આહારને ટાળવો જોઈએ. બીજું દૈનિક શારીરિક સક્રિયતાનો અભાવ. ત્રીજું બોડી માસ ઇન્ડેક્સ 25 કરતાં ના વધારવો જોઈએ. ચોથું ડૉક્ટરની સલાહ લીધા વગર દવાનો ઉપયોગ ના કરવો. પાંચમું આલ્કોહોલ અને તંબાકુના સેવનથી દૂર રહો. ડાયાબિટીસ ઉપર કેટલાક રિસર્ચ અને આર્ટિકલો પણ લખાયેલા છે. પહેલું મેડિટેશન અને દાસ પદ્ધતિ. મેડિટેશન અને દાસ આહાર પદ્ધતિ ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઓછું કરે છે. આ પદ્ધતિમાં ઓલિવ ઓઇલ, શાકભાજી, ફળો અને અનાજનો સમાવેશ કરવામાં આવે છે, જે હૃદય રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજું ફ્લેવોનોઇડ યુક્ત આહાર. એક અભ્યાસમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ફ્લેવોનોઇડ યુક્ત આહાર જેવા કે સફરજન, બેરી અને ચા ડાયાબિટીસના જોખમને 26% જેટલું ઘટાડી શકે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધુ આવેલું હોય છે, જે લીવર અને કિડનીને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ત્રીજું લો કાર્બ ડાયટ. જે આહારમાં ઓછા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય તેવા આહાર ખાવાથી આપણા શરીરમાં બ્લડ સુગરની માત્રા ઓછી કરી શકાય છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આહારની યોજના. સવારમાં ખાલી પેટ ગરમ પાણીમાં ભીંજવેલા મેથીના દાણા નાખીને, નાસ્તામાં હેલ્ધી ઓટ્સ અથવા તો ઉપમા, બપોરે બાજરીની રોટલી અથવા તો મગની દાળની ખીચડી સાથે શાક, દહીં અથવા તો છાશ, સાંજે નાસ્તામાં ચણા અથવા તો લસણની ચટણી સાથે થેપલા, સાંજે બ્રાઉન બ્રેડ સાથે મસૂરની દાળ, આ ઉપરાંત તાજું શાક અને સલાડ, અને સાંજે સૂતી વખતે ગરમ હલ્દીવાળું દૂધ. આ ઉપરાંત જટી કાર્બોહાઈડ્રેટ જેવા કે બાજરી, મગ અને મસૂરની દાળનો સમાવેશ કરવો જોઈએ. પ્રોટીનયુક્ત દાળ, દહીં અને મગનો સમાવેશ કરવો. એવા ફળ અને શાકભાજી કે જેમાં સુગરની માત્રા ઓછી હોય તેનો ઉપયોગ કરવો. તેલ અને મીઠું મર્યાદિત પ્રમાણમાં વાપરવું. દિવસમાં 30 મિનિટ યોગા અથવા તો વ્યાયામ કરવું. આ આહાર ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે ઉત્તમ છે, પરંતુ જો ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી, સાથે ડાયટિશિયન પાસે ડાયટ પ્લાન બનાવવો. તો હવે ડાયાબિટીસમાં શું કરવું અને ના કરવું તે બધું તમે જાણી લીધું છે. તો હવે આજથી યોગ્ય ડાયટ ફોલો કરો અને તમારા શરીરની કાળજી રાખો. જો તમને આ વિડીયો મદદરૂપ થયો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ચાલો આપણે આવતા વિડીયોમાં પાછા મળીશું.